હેલો ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં? તો જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો ભાઈ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે અમારા ભાઈ આંકે છે, શું કહેવાય ને, नहीं बताऊंगा। પાંચું આંકે છે. હું તમને બતાવું કેવી રીતે આંકે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેતો. તો ફાઇનલી મિત્રો, જો અમારા ભાઈ છે ટ્રેક્ટર આંકતા આંકતા હલાવે છે. પાસે આવે એટલે હું તમને બતાવું હરખું. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેતો. આવું ભાઈ નાનું ટ્રેક્ટર છે મસ્તનું. જુઓ તમે કેટલું મસ્ત ટ્રેક્ટર છે ભાઈ. ટ્રેક્ટર આંકવાની મજા આવે રાખે. હવે મિત્રો વાળી નાખીએ. નાનું ટ્રેક્ટર છે એટલે મિત્રો ટાંગા ફરવા મળે. મિત્રો પાંચસો હાંકાઈ ગયું છે ને. આપણો વારો આવ્યો ને, મારા બાપે હાંકે. તમને હું બતાવું કેવી રીતે ટ્રેક્ટર હાંકે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે તો મજા આવશે. આપણે હેગવાનો ગેસ નાખી દીધો ચાલુ. હા મિત્રો, તો ગેસ ચાલુ થઈ ગયો. આ મેં દીધી તપેલી. હવે જો હવે નાખવાની શા મરસ. આ મિત્રો નાખી દીધી શા. આપણે એ થોડીક નાખી દો, કેમ લાગે? હવે નાખી દેવાની મોરસ. હા મોરસ છે, મોરસ કહેવાય તો ખાંડ. એ નાખી દો, કેમ લાગે મિત્રો? ત્રણ વાર નાખે મિત્રો, જેવો થાય એવો. अभी मजा आएगा ना भिड़ो। મસ્ત ચા થાય તો તમે એકવાર મહારાજની ચા પી જાવ ને એકવાર મિત્રો, તો બીજી વાર પીવી એમ ન થાય તમને. તો પાકવા દઈએ ઘડીક આપણે. ફાઇનલી મિત્રો ચા પાકી જશે. તો તમે કિલો કડક છે, તો મજા આવી જાય. હાલો તો આપણે દઈએ પપ્પાને. તો ફાઇનલી મિત્રો આપણું પેમેન્ટ આવી ગયું છે. કાલે કપા વીણો એ છેલ્લું પેમેન્ટ છે આપણું કપાનું. આપણે મિત્રો આવીએ છીએ ઘઉંમાં પાણી વાળવા. બતાવું તમને કેવી રીતે પાણી વાળવું એમ. તો આ મિત્રો પાણી આવે જવું તમે કેટલું બધું પાણી આવે. કંઈ નાકા ભાગ આપણેથી રહી નહીં. શાબાશ બેટા. આ તો એકાદું વાળશું. ઘઉં છે જવું તમે.
મિત્રો લેટ બેટ કંઈક વહી ગઈ છે ને આપણે હવે જમી આવી બપોર થઈ જશે એટલે જમી આવી ને હાથમાં ચપલા જવું તમે કેમ કે પગ ગારાવાળો એટલે ચપલા તો પહેરાય નહીં પહેરી તો પાછા ચપલા ગારાવાળા બગડે એની ધોવા પડે એની કરતાં ખાલી પગ ધોઈ નાખાય શું કેવું તમારું. તો જો મિત્રો આ અમારા ભાઈને કંઈક ગાજર ધોવે છે કેમ કે સવારે જવાનું છે હરાજીમાં ગાજર લઈને તો અહીંયા ધોઈ નાખે છે જો તમે અત્યારે ધોવા પડે સવારે કંઈ ટાઈમ રહી નહીં 8-9 વાગે પહેલાં પગવું પડે કા બગા પગવું પડે ને લોંગડી જવાનું હોય લોંગડી હરાજીમાં 8-8:30 વાગે જવું પડે એટલે અત્યારે ધોઈ નાખી સવારે કાંઈ ટાઈમ રહી નહીં. તો જો આવું પાણી છે પાણીથી ગારાવાળું થઈ ગયું એટલે ડોળો થઈ ગયું. ગાજર હજી આમ પીડા છે 2-3 ડોલ. એ મિત્રો તો આ એક આખી ડોલ ફીરી બોલો આને ધોવાની છે આ આખી ડોલ ફીરી તો આને ધોવાના આપણે તો હાલો ધોઈને જ છીએ. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલના વ્લોગમાં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બાય બાય.